તો રાજકોટમાં થોડું વધારે મતદાન આપણે અમદાવાદની તુલનામાં જોઈ રહ્યા છીએ। આપણી સાથે રાજકોટથી પરાક્રમસિંહ આપણી સાથે છે। પરાક્રમ, જેમ જેમ બપોરનો સમય નજીક આવી રહ્યો છે, ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હશે, અત્યારે આપણે શું સ્થિતિ જોઈ રહ્યા છે મતદાન કેન્દ્રો ઉપર? વોર્ડ નંબર 3 ની અંદર મતદારોની ભારે લાઈનો જોવા મળી રહી છે। અહીંયા મતદારોનો આક્ષેપ છે કે વ્યવસ્થા નથી। અહીંયા જે મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું પરિસ્થિતિ છે? હોય તો બીજી લાઈન કરાવો તમે લોકો। આનંદ નિસારમાંથી પાર્થ નિસારમાં આવ્યા। બરોબર, વ્યવસ્થા નથી। વ્યવસ્થા નથી ને બેસાડો 5-10 મિનિટ બેસાડો, તડકામાં બધાય ઊભા છે। અહીંયા જોઈ શકાય છે કે મતદારોની હા બેન, શું પરિસ્થિતિ છે અહીંયા? આ પરિસ્થિતિ એટલી જ છે કે જે ગાઈડલાઈનની જરૂર છે કે બે સામાન્ય જણ ઊભા હોય તો એ લોકો અમને સુવિધા આપે કે તમારે અહીંયા જવાનું છે, આ લોકોને અહીંયા જવાનું છે, સિનિયર સિટીઝન એને પણ આપણે લઈ લઈએ। તો એવી રીતે એને આપણે ગાઈડલાઈન ખૂબ જરૂરી છે। અને આવો તડકો અહીંયા થોડીક વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે। મતદારોમાં કાફી સવારથી જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં જે વાતો કરે છે લોકો, કોઈ અવ્યવસ્થા બહુ છે। સિનિયર સિટીઝન લાઈન અલગ નથી, ઉપરાંત તડકાનો છે, બરાબર છે। સરકાર એ તંત્રની મોટી ભૂલ છે કે જે એક લાઈન કરાવતા નથી, પછી માર્ગદર્શન કોઈ મળતું નથી। આનંદ વિદ્યાલયનું છે એમ કે પાર્થમાં જાઓ, પાર્થમાં જાય કે આનંદમાં જાઓ, સરખા ભાગ નથી લખેલા 31, 32, ખરેખર એ થોડીક તંત્રની ભૂલ છે। બરોબર। હા બેન, શું પરિસ્થિતિ છે? શું તકલીફ? આ સિનિયર સિટીઝન ને લાઈન જુદી કરાવાય ને ઓલાની લાઈન જુદી તમારે કરાવાય। અમારે કેટલીક વાર ઉભું રહ્યું તો ઓલા બેન કે અમારે થોડીક વાર થઈ, ભલે અમે ઉભા રહેવા તૈયાર છે પણ એવી રીતે ન બોલાય। ચોક્કસ જોઈ શકાય છે કે મતદારોમાં ઉત્સાહ છે, પરંતુ ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે। અત્યારે બપોરના સમયે પણ બહેનોની ભારે લાઈનો વોર્ડ નંબર 3 ની અંદર જોવા મળી રહી છે। અહીંયા જે સવારથી લોકોની ભારે લાઈનો અત્યારે જોઈ શકાય છે કે સૌથી વધારે બહેનો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે।